હેલો નમસ્કાર દોસ્તો, વેલકમ ટુ સ્ટડી કલેક્શન ચેનલ. આજે આપણે ઇંગ્લિશ સબ્જેક્ટને ભણવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સૌથી પહેલાં અહીંયા સિલેબસ જોઈ લો. આ ATDનો સિલેબસ છે. અહીંયા દેખો, અંગ્રેજી વ્યાકરણ એટલે ઇંગ્લિશ ગ્રામર 220 માર્ક્સનું. હવે સિનિયર ક્લાર્કની પરીક્ષા હશે કે તલાટીની પરીક્ષા છે, ગૌણ સેવાની કોઈ પણ પરીક્ષા હશે કે GPSCની પરીક્ષા છે, કોઈ પણ પરીક્ષા માટે ઇંગ્લિશ બહુ જ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. બરાબર? ઓકે, ઇંગ્લિશ સબ્જેક્ટને ઘણા લોકો પ્રિપેર કરતા નથી, પણ હું તમને ડેફિનેટલી એટલું શ્યોર કરું કે જો તમે ઇંગ્લિશ સબ્જેક્ટને સ્કીપ કરશો તો પરીક્ષા તમને સ્કીપ કરી દેશે. ઇંગ્લિશ સબ્જેક્ટને કર્યા વગર કોઈ પણ એક્ઝામ નીકળવાની શક્યતા નથી. શું ઇમ્પોસિબલ છે ભાઈ? ઇમ્પોસિબલ છે. ઇંગ્લિશ તમને આવડતું ના હોય ને તો કોઈ પણ પરીક્ષા તમે નીકાળી શકશો નહીં. તો હવે ઇંગ્લિશનું તો ખૂબ જ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એનું ઇમ્પોર્ટન્સ, એનું મહત્ત્વ કોઈ પણ પરીક્ષા ખૂબ જ મહત્ત્વનું છે. હવે પણ ઇંગ્લિશની અંદર આપણને શું ખબર હોવી જોઈએ? સૌથી પહેલાં તો ઇંગ્લિશના કયા કયા ટોપિકો જે આપણે કરી શકાય એની આપણને નોલેજ હોવું જોઈએ. કયા કયા કોર સબ્જેક્ટ છે, એની અંદર કયા કયા કોર ચેપ્ટર છે જે આપણે કરવાના હોય એ આપણને નોલેજ હોવું જોઈએ. તો એમાં જ કોર્સ ચેપ્ટરની અંદર જેને હું ઇંગ્લિશ ભાષાનું કરોડરજ્જુ કહી શકું અથવા હાર્ટ કહી શકું, એ છે ટેન્સ, એટલે કે કાળ. ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ગ્રામરનું કોઈ પણ ટોપિક જો તમને ટેન્સ નહીં આવડતો હોય ને તો ભાઈ તમે નહીં કરી શકશો. તમે કોઈ એક્ટિવ પેજ શીખવાડો સાહેબ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ શીખવાડો, કંઈ જ નહીં કરી શકો ઇફ યુ ડોન્ટ નો ધ ટેન્સ. તો ટેન્સ તમને આવડવા બહુ જરૂરી છે. આજે આપણે ટેન્સ વિશે સંપૂર્ણ નોલેજ મેળવવાનો પ્રયત્ન કરીશું એક્ઝામ પર્પઝ સાથે, બેટરના બેટર એક્ઝામ્પલ સાથે. એકવાર આ વિડીયો તમે ધ્યાનથી સાંભળી લો સ્ટાર્ટ ધ એન્ડ સુધી, એની નોટ્સ બનાવતા રહો. અને એક ડિક્લેરેશન કરું કે આપણું ટેલિગ્રામ ચેનલ ઉપર સ્ટડી કલેક્શન નામનું ચેનલ છે, એના ઉપર આ PDF હું તમને શેર કરી દઈશ. ઓકે, તો એના પણ સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો આજે આપણી શરૂઆત કરીએ. તો કાળના શબ્દો માત્ર સમય કે ક્રિયા દર્શાવતા નથી, પણ ક્રિયાની સ્થિતિ પણ દર્શાવે છે. ના સમજણ પડી ટેન્શન ના લો, હું તમને આખી જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં તમે ધ્યાનમાં લો કે આપણા ઇંગ્લિશ ગ્રામરની અંદર કેટલા પ્રકારના કાળ છે? 3 કાળ છે. એક છે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. 3 પ્રકારના કાળ છે. ઓકે, નેક્સ્ટ. હવે જે આ મહત્ત્વના 3 કાળ રહ્યા, 1, 2, 3, આ મહત્ત્વના કાળ એના પણ સબકાળ છે, એટલે કે સબ પાર્ટ છે. દાખલા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોઈ શકે અને પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પણ હોઈ શકે. એટલે દરેક કાળના પાછા સબ 4 પાર્ટ, એટલે પ્રેઝન્ટ ટેન્સના બી 4, પાસ્ટના બી 4 અને ફ્યુચરના 12. એટલે ટોટલ 12 કાળ આપણે ભણવાના થાય. પણ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પરીક્ષા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, ઇવન ભણવામાં માટે પણ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. એટલે આપણે ટોટલ 9 કાળ જે મહત્ત્વના છે એનો આજે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. સિમ્પલ એટલે સાદી વસ્તુઓ, કન્ટિન્યુઅસ એટલે અત્યારે જે ચાલી રહ્યું છે, અને પરફેક્ટ એટલે જે પૂર્ણ થયું છે અથવા પૂર્ણ થયા પછી આજે તેની અસરો ચાલુ છે. તો એવી કંઈક વસ્તુઓનો આજે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સૌથી પહેલો કાળ એટલે છે પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સના મુખ્ય 4 ભાગમાં વિભાજિત કરી શકીએ એને: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ પરફેક્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. અહીંયા મેં જોડે ગુજરાતી બી રાઇટ કરી લીધું છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. સ્ટડી કલેક્શન ચેનલ ગૌણ સેવાની તૈયારી હોય કે તલાટીની હોય કે PSIની હોય કે GPSCની, બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં તમામ લેક્ચર્સ અવેલેબલ કરી દીધા છે, તમામ સબ્જેક્ટ કવર કરી લીધા છે અહીંયા. તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ તમામ વિડીયોનો લાભ લઈ લો. સૌથી પહેલી વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ ક્યાં ઉજવાય? કે યુઝ ઇન ફોલોઈંગ એક્ટિવિટીઝ એન્ડ પર્પઝીસ. બરાબર? હવે અહીંયા હું એક્ઝામ્પલથી તમને શો કરું. સૌથી પહેલો સાદો વર્તમાન કાળનો ઉપયોગ કઈ જગ્યાએ કરવાનો? તમે નોટ્સ બનાવતા રહેજો પેરેલલી. અહીંયા એક્ઝામ્પલ સાથે સમજીએ. દાખલા કે આ બેબી બ્રશ કરે છે. હવે બ્રશ કરવાની ક્રિયા તો શું છે? રોજિંદી ક્રિયા. જે પણ કોઈ ક્રિયા, તમે યોગા કરતા હો રેગ્યુલરલી, તમે પાણી પીતા હો રેગ્યુલરથી, તમે સ્કૂલ જતા હો રેગ્યુલરથી, તો જે પણ ક્રિયા રોજિંદી એટલે રેગ્યુલરલી અથવા ડેઇલી બેઝિસ ઉપર જે પણ જેટલી બી ક્રિયાઓ દુનિયાની, એ તમામ એ સાદા વર્તમાન કાળની અંદર આવી જાય. આ વસ્તુ ક્લિયર રાખજો મગજની અંદર. એક વાક્યને બહુ સમજતા જજો. એકવાર સમજી લેવાનું ભાઈ કે ભાઈ રોજની ક્રિયા થતી હોય એટલે સાદું વર્તમાન કાળ આવે. બહુ કામ લાગશે મિત્રો, કારણ કે આપણે ટેન્સ નથી ભણવાના. ટેન્સથી આગળ એક્ટિવ પેસિવ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે,
ત્યારે જ્યારે એ બધા ચેપ્ટર આપણે કરતા હશું ત્યારે આ બધું બેઝિક્સ જે તમે દિમાગમાં ફિટ કરશો એ બહુ કામ લાગશે. ત્યારે તમે બિલકુલ અટવાવશો નહીં. તો ભાઈ રોજિંદી ક્રિયા છે એમાં દર્શાવે ને સાદા વર્તમાનકાળની અંદર. સાદા વર્તમાનકાળનું વાક્ય અહીંયા લખ્યું છે, આઈ બ્રશ માય ટીથ એવરી મોર્નિંગ. બરાબર, હું તમને એની વાક્યરચના પણ પાછળ સમજાવું. તો પહેલાં એકવાર એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી આપણે વાક્યરચના પર જઈએ કે હું દરરોજ મારા દાંત સાફ કરું છું એવરી મોર્નિંગ. બીજું એક ટેવ દેખો, શો હેબિચ્યુઅલ એક્શન એટલે ટેવવશ થતી ક્રિયાઓ. દાખલા તરીકે તમને ચા પીવાની રોજ આદત હોય તો આઈ ઓલવેઝ ટેક ટી, હું ચા પીવું છું. ભાઈ ડ્રિંક ના આવે, અહીંયા ડ્રિંક ના આવે. ઇંગ્લિશની આ થોડી અચ્છાઈ પણ છે, બુરાઈ પણ છે. આ રીતના સ્પેલિંગ યુઝ કરવા પડે. આઈ ઓલવેઝ ટેક ટી, હું દરરોજ ચા પીવું છું. તો રોજ તમે ટેવ કરતા હો તો તમારી ટેવો, તો ટેવો શેમાં સાદા વર્તમાનકાળની અંદર આવે. આ બીજું વાક્ય મગજમાં રાખો. સનાતન સત્ય વાક્ય, યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ ટ્રુથ આગળ કોઈ પણ આર્ટિકલ નથી આવતો. મેં આર્ટિકલ ઉપર એક જોરદાર વિડીયો અવેલેબલ પબ્લિશ કર્યો છે. આર્ટિકલ એન ધ જોઈને કોઈ ના જોયો વિડીયો તો અહીંયા આઈ બટન પર ક્લિક કરો, અધરવાઇઝ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. હવે યુનિવર્સલ ટ્રુથ માટે, સનાતન સત્ય વાક્ય માટે ઓલવેઝ સાદો વર્તમાનકાળ આવશે. દાખલા તરીકે સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે સૂર્ય ભાઈ હંમેશા પૂર્વમાં જ ઉગે, કોઈ દાડે પશ્ચિમમાં જો નથી જોયો. તો સન રાઇઝિસ ઇન ઈસ્ટ, તો આવી જે સનાતન સત્ય દર્શાવતી ઘટનાઓ છે, કોઈ પણ સત્ય હો કે અર્થ રાઉન્ડ ધ, માનો કે પૃથ્વી રહી તો અર્થ રાઉન્ડ ધ સન, કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, તો બિલકુલ સાચી વાત છે ને ભાઈ, ખોટી વાત ક્યાં છે એમાં? બરાબર. મેન ઇઝ મોર્ટલ, કે માણસ જન્મ લે છે તો માણસ મૃત્યુ પામશે. તો આ સનાતન સત્ય વાક્ય છે. તો જે પણ સનાતન સત્ય વાક્યો રહ્યા એ તમામ શાની અંદર આવશે? સાદા વર્તમાનકાળની અંદર આવશે. દેખો અહીંયા સૂર્યદાદા આપણે શો કર્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ એટલે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો. એ વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં શું હોય? દાખલા કે અહીંયા મેં બતાવ્યું કે વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર, કે 100 ડિગ્રી ટેમ્પરેચરે પાણી ઉકળે છે. બરાબર, બિલકુલ સત્ય વાત છે. અહીંયા પાણી 100 ડિગ્રી ટેમ્પરેચર ઉગે, બિલકુલ સાહેબ. એક પ્રેશર હોય તો અને તાપમાન 100 ડિગ્રી સુધી પહોંચી જાય તો પાણી ઉકળી જશે. તો આ તો સનાતન સત્ય વાક્ય છે અથવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. પ્રિન્સિપલ, સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, પછી એ પ્રિન્સિપલ અહીંયા પાણીનો હોય કે ન્યૂટનનો હોય. બરાબર, દાખલા કે ન્યૂટનના ગતિના નિયમો તમને ભણાવું, કે એનર્જીના નિયમો ભણાવું તમને, ઉર્જાના નિયમો, તો આ તમામ નિયમો શેમાં આવશે? તમામ નિયમો આવશે ભાઈ સાદા વર્તમાનકાળની અંદર આવશે. બહુ સિમ્પલ છે, યાદ રહી જાય એવું છે. નેક્સ્ટ વાત કરીએ તો એક્સપ્રેસ સેઇંગ એટલે કહેવતો દર્શાવવા માટે. એક્ઝામ્પલ અહીંયા એજ યુ સો શેલ યુ રીપ, કે ભાઈ જેવું તમે વાવશો એવું તમે લણશો, જેવું તમે ઉગાડશો એવો તમે ફળ ખાશો. ઓકે, સમજ્યા? તો આવી બધી કહેવતો દર્શાવ્યું ને ભાઈ, તો એની અંદર શેનો ઉપયોગ થાય? સાદા વર્તમાનકાળનો. આ મસ્ત વસ્તુ ભાઈ, કહેવતો ઓલવેઝ શેમાં આવે? સાદા વર્તમાનકાળની અંદર. બરાબર, ઓકે. તમે ભૂતકાળમાં કહેતા હોય તો બી એ તમારે વર્તમાનકાળમાં જ કહેવી પડે. એ હું તમને સમજાવું મેં શું કીધું એ આગળ આપણે સમજીએ એ વસ્તુને. અહીંયા દેખો, સો એ સાદા વર્તમાનકાળનું શું છે. ઓકે, અહીંયા ના જતા કે શેલ તો શેલ વિલ તો શામાં ભૂતકાળની અંદર, આ તો પાછળનું વાક્ય છે. કહેવત ક્યાંથી શરૂ થાય? આગળથી. તો ફ્રન્ટ વાક્ય શાનું છે? એ સાદા વર્તમાનકાળનું. દેખો અહીંયા, ઓકે. હવે આપણે એના રૂલ્સ જોવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો રૂલ છે SESનો રૂલ. હવે આ SESનો રૂલ તમને કયો બેનિફિટ કરાવશે, શું ફાયદો કરાવશે? કોઈ પણ પરીક્ષામાં જ્યારે કોઈ પણ વાક્ય આપેલું છે, ઘણીવાર વાક્યો આપેલા હોય એના અનુસંધાને આપણે કંઈક એમાંથી ઓળખવું પડે. ઘણીવાર આપણને ખબર ના પડે કે આ કયો કાળ છે. તો જ્યારે પણ હી, સી અને ઈટ સાથે SES લાગેલું હોય, શું લાગેલું હોય? SES લાગેલું હોય, તો એ શું કહેવાય? સાદો વર્તમાનકાળ કહેવાય. અથવા તો બીજી રીતે કહીએ તો સાદા વર્તમાનકાળની અંદર જો કરતા ત્રીજો પુરુષ હોય, એક વચનની અંદર હોય, ત્રીજો પુરુષ પણ કેવો? એક વચનની અંદર. ત્રીજો પુરુષ તો ભાઈ હોવો જોઈએ એક વચનમાં. તો ક્રિયાપદના છેડે SES લાગે. દાખલા તરીકે ગો લખતા હોય તો શું લખવું પડે? એમાં ગો જ લખવું પડે. સમજ્યા? વોન્ટ લખતા હોય, વોન્ટ, તો શું લખવું પડે તમારે? વોન્ટ્સ લખવું પડે. એટલે S કે ES તમારે લગાડવું પડે. ત્રીજો પુરુષ એક વચન, એ વસ્તુ મગજમાં રાખજો. ત્રીજો પુરુષ એક વચનમાં શું શું આવે? હી, સી, ઇટ. અહીંયા યુ, આઈ, આ બધા કરતા છે. યુ, આઈ, દે, બરાબર, વી. તો આ બધાની જોડે SES લાગશે નહીં. આમના પાછળ કોઈ વાક્ય આવશે કોઈ, તો એના પાછળ નહીં લાગે. ઓકે, ખાલી હી, સી, ઇટના પછી જે વર્બ્સ આવશે એના પાછળ લાગશે. હજી તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો. દાખલા તરીકે અહીંયા
આ કોઠો તમે એકવાર સમજી લો. લુક એટ ધ ફોલોઈંગ ટેબલ. આ ટેબલ જોઈ લો એટલે તમને આખી વસ્તુ મગજમાં આવે. પહેલું પ્રથમ પુરુષ કોનો કહેવાય? ઘણા લોકોને તો એવી ખબર ના પડે કે પ્રથમ પુરુષની અંદર શું આવે? આઈ અથવા વી. જ્યારે વ્યક્તિ પોતાની વાત કરે ને એ પ્રથમ પુરુષ કહેવાય. એ સામેવાળાની વાત કરે, માનો કે હું આજે તમારા જોડે વાત કરું છું, તમે મારા માટે શું થાય? સેકન્ડ પુરુષ. એટલે તમે મારા માટે થઈ જાય યુ, એટલે તમે. અને આપણે બંને મળીને કોઈ થર્ડ પર્સન કે જે આપણે બંને વચ્ચે અત્યારે હાજર નથી એની વાત કરતા હોય તો એને કહેવાય થર્ડ પર્સન. થર્ડ પાર્ટી વીમો નહીં આવતો ભાઈ, એ રીતે થર્ડ પુરુષની અંદર આપણે બંને ના હોય એમ. તો ચલો ફર્સ્ટ પર્સન આઈ અથવા વી હોય. ઓકે, આટલી સમજી લીધું. તો આઈ સાથે શું છે? ગો. આઈ ગો ટુ સ્કૂલ. હું રોજ શાળાએ જાઉં છું. અચ્છા, હું શાળાએ જાઉં છું. ઓકે, અહીંયા તો વાક્ય શાળાએ રોજ જાઉં, એટલે આ કઈ ટેવાય? રેગ્યુલરલી ડેલી બેઝિસ ઉપર થતી ક્રિયા છે, એટલે સાદા વર્તમાન કાળમાં લખવી પડે ભાઈ. અમે શાળાએ જઈએ છીએ. અહીંયા ગોના પાછળ એસ નથી મૂક્યું, યુના પાછળ નથી મૂક્યું. યુ અહીંયા બહુવચનની અંદર યુ છે. અહીંયા બહુવચન છે, અહીંયા એક વચન છે. હી, શી, ઇટ. હી એટલે હી ગોઝ ટુ સ્કૂલ. અહીંયા હી લખ્યું હોય તો રમેશ લખ્યું હોય, કોઈ પણ લખ્યું હોય એનાથી પ્રોબ્લેમ નહીં. પણ ગોના પાછળ તમે ઈએસ લગાડી દીધું. શીના પાછળ અહીંયા ગોના પાછળ ઈએસ લગાડી દીધું. ઈટના પાછળ ઈએસની જગ્યાએ એસ લગાડી દીધું. એ તો જેવો શબ્દ એવો સ્પેલિંગ એવું એસ લાગે. ઈટ હોય તો તમારે ઈટ્સ કરી દેવાનું, ઈટ્સ કાંઈ બરાબર. અને ગો હોય તો તમારે ગો જ કરવાનું. જેવો શબ્દ એનો કોઈ ઇસ્યુ નથી, એનો કોઈ મોટો ઇસ્યુ નહીં. એસ ક્યાં લગાડો, એસ લગાડો, એનો કોઈ ઇસ્યુ નથી. ધેના સાથે ઈટ આવશે, બરાબર. તો સાદા વર્તમાન કાળમાં સિમ્પલ છે કે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. ભાઈ બધું થોડું ઇંગ્લિશ છે, ઇંગ્લિશમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ, ઓબ્જેક્ટ એટલે કર્મ. ઓ એટલે કર્મ, સબ્જેક્ટ એટલે કર્તા. અહીંયા દે શું છે? એ સબ્જેક્ટ છે એટલે એસ છે. ઈટ શું છે? ઈટ એ વર્બ છે. અને એપલ શું છે? એપલ છે એ ઓ એટલે કર્મ. ઓકે, હવે કેટલાક કીવર્ડ્સ, સિમ્પલ પ્રેઝન્ટેશન માટેના કેટલાક કીવર્ડ્સ. કયા કીવર્ડ્સ એ જોઈ લઈએ. એક તો છે ડેઈલી, એટલે રોજ. આવો જ્યારે શબ્દ આવે તારે પકડી પાડવાનો ભાઈ કે હા ભાઈ સાદું વર્તમાન કાળ છે. એવરીડે શબ્દ હોય એટલે દરરોજ. દેખો બધા શબ્દો એકબીજા સાથે મળતા છે. રોજ, દરરોજ, હંમેશા, એટલે બધું એક જ છે ને ભાઈ. નિયમિત રીતે એટલે રેગ્યુલરલી, જનરલી તો યુઝ્યુઅલી સામાન્ય રીતે, બરાબર. આ સામાન્ય રીતેનો મતલબ પણ એવું થાય કે રોજ, એવરીડે. ઓકે, તો આ બધા શબ્દો કીવર્ડ્સ તમારે ઓળખવા હોય ને ભાઈ કે સાદું વર્તમાન કાળનું જ વાક્ય છે, કારણ કે ટોટલ આપણા જોડે 12 કાળ છે. તો 12 કાળનો ઓળખવા કેવી રીતે? તો એમાં પહેલો કાળ ઓળખવો હોય ને તો આ તમે શબ્દો જોઈ લે કે રોજની ક્રિયા. ઓકે, તો સાદું વર્તમાન કાળ. બીજા પણ ક્યારેક શબ્દો અહીંયા એવર એટલે ક્યારેક, નેવર એટલે કદી નહીં. કોઈ પણ ક્રિયા કોઈ પણ વખત ના થતી હોય તો પણ એ સાદી સિમ્પલ પ્રેઝન્ટેશનમાં આવશે. ઓફન એટલે વારંવાર અથવા અવારનવાર. ઓકેશનલી એટલે પ્રસંગોપાત. સેલ્ડમ અને હાર્ડલી એટલે ભાગ્યે જ, બરાબર. સેલ્ડમ અને હાર્ડલી શબ્દો ધ્યાનમાં લેજો, આગળ પણ પરિભાષા આવશે. અહીંયા કેટલાક એક્ઝામ્પલથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઓફન એટલે અવારનવાર, કારણ કે બધા શબ્દો તમે પરિચિત થઈ જાઓ એકવાર. મીના ઓફન કમ્સ ટુ સ્કૂલ લેટ, કે મીના શું કરે? અવારનવાર અથવા વારંવાર શાળાએ મોડી આવે ભાઈ. એટલે એનું એ ટેવ પડી જાય, એવી પડી જાય કે શાળાએ લેટ જ આવે, વહેલી આવતી જ નથી એ મીના નામની છોકરી. બસ તો પછી એ કિસ્સામાં આવો સાદા વર્તમાન કાળની અંદર. બીજો અહીંયા શબ્દ છે રેગ્યુલરલી, એટલે કે નિયમિત રીતે. દાખલા તરીકે અહીંયા દેખો, શી પ્રેઝ રેગ્યુલરલી, એ રોજ પ્રાર્થના કરે છે. બરાબર, દેખો અહીંયા આ મેડમ રોજ પ્રાર્થના કરે છે. તો પ્રાર્થના કરતો હોય રેગ્યુલરલી. અહીંયા જોડે પિક્ચર્સ બી જોતા રહેજો, જેથી તમારા મગજની અંદર, કારણ કે શું ભાઈ ફોટા અને પિક્ચર્સ જોવાથી તમે મતલબ કોઈ પણ શબ્દને વ્યવસ્થિત પ્રિપેર કરી શકો, એમ યાદ બી રહી જાય એમ ભાઈ કે પ્રાર્થના કરવાની વાત છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે. એવરી ડે એટલે દરરોજ. હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, એ રોજ ક્રિકેટ રમે છે. તો ફિર સાદી રોજની ક્રિયા થઈ જાય ને ભાઈ, એટલે સાદું વર્તમાન કાળ. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. શી યુઝ્યુઅલી પાસ મોસ્ટ ઓફ હર ટાઈમ્સ ઇન કિચન. દેખો અહીંયા રસોડામાં બચારી કાઢે આખો દિવસ, બરાબર એનો સમય. અહીંયા નીચે મેં ગુજરાતી પણ લખ્યું છે જે લોકોને સમજણ ના પડતી હોય એ લોકો માટે. હું ટ્રાય કરું તમે બધા ઇંગ્લિશ ન સમજો વસ્તુ. રેગ્યુલરલી એટલે નિયમિત રીતે. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. જનરલી મેં તમામ શબ્દોનો અહીંયા ઉપયોગ દેખો કર્યો છે. આઈ જનરલી ગો ટુ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ. ઓકે. હવે અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કે એનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કેવું હોય. તો દેખો, મેં તમને પહેલાં જ કીધું કે હી, સી અથવા ઈટ છે ને ત્યારે એસ વર્બ્સનો લાગશે. વર્બનો મતલબ શું થાય? જે તમારું છે ક્રિયાપદ છે. ક્રિયાપદ એટલે શું? ગો છે, વેન્ટ છે, કમ છે, આ બધા શું કહેવાય? ક્રિયાપદ. તો એને શું લાગે? એસ
અને બાકીના જે શબ્દો એવરીડે હોય કે રેગ્યુલરલી હોય એ બધા શબ્દો અહીંયા પાછળ આવશે, અધર વર્ડ્સ, બરાબર. તો વર્બ્સને શું લાગે? એસ અથવા ઈએસ. ગોનું શું થઈ જાય? ગોઝ. પણ ક્યારે થાય? હી, સી અથવા ઈટ હોય ત્યારે. અધરવાઇઝ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી. આઈ, વી, યુ, દે એમાં કોઈ ચેન્જીસ કરવાનું નથી. વર્બ એઝ ઇટ ઇઝ વર્બ રાખવાનું. ગો હોય તો ગોજ રાખવાનું, કમ હોય તો ભાઈ કમ રાખવાનું, બાય હોય તો બાય રાખવાનું. અધર વર્ડ્સની અંદર કોઈ ચેન્જ કરવાનું થતો નથી. હવે એનું પ્રશ્નાર્થ, તમારું ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્નાર્થ કરવું હોય તો કેવી રીતે તમે પ્રશ્નાર્થ કરી શકો? અહીંયા પ્રશ્નાર્થ કરવા માટે બે શબ્દો આવે તમારા અહીંયા. એક આવે ડુ, બીજો આવે ડઝ. પણ મેં તમને શું કીધું? હી, સી અથવા ઈટ હશે તો એની પાછળ શું લાગે? ઈએસ લાગે. બરાબર, લાગે કે ના લાગે? બસ. તો એ ઈએસ કોને લગાવી દેવાનું? ડુને. બરાબર. અહીંયા મેં આખું સ્ટ્રક્ચર લખ્યું છે, એકવાર તમે એને નોટ્સ કરો. પહેલું ડુ આવે. પ્રશ્નાર્થની અંદર શું હોય? પ્રશ્નાર્થની અંદર ડુ અથવા ડઝ પહેલું લખી દેવાનું, બાકીનું એઝ ઇટ ઇઝ લખી દેવાનું. બાકીનું શું લખવાનું? એ ખાલી ડુ કે ડઝ પહેલું સ્ટાર્ટિંગમાં આવે, બાકીનું એમ ઇટ ઇઝ લખવાનું. અને વર્બ્સના પાછળ જે એસ કે ઈએસ લાગતું હતું, એસ કે ઈએસ એ અહીંયા ડુના પાછળ લાગી જાય. બરાબર, આટલું ચેન્જીસ છે. સેમ ટુ સેમ વાક્ય છે ભાઈ, ખાલી ડુ જ આગળ નવું આવ્યું છે, બાકી આખું વાક્ય પહેલાં હતું એનું એ છે. અહીંયા કેટલાક આપણે એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દેખો અહીંયા એકદમ ડુ વી ગો ટુ સ્કૂલ એવરી ડે, કે શું આપણે રોજ સ્કૂલે જઈએ છીએ? અહીંયા શું મૂક્યું? ડુ મૂક્યું. બાકીનું વાક્ય જો તમે એઝ ઇટ ઇઝ એટલે સેમ વાક્ય છે, વી ગો ટુ સ્કૂલ એવરી ડે. પણ પ્રશ્નાર્થ કરો ખાલી ડુ મૂકી દેવાનું. બરાબર. હી ઓલવેઝ ટ્રાવેલ બાય બસ, એના આગળ શું મૂક્યું? ડઝ. અહીંયાથી ટ્રાવેલના પાછળ એસ આવતો હતો. હી ઓલવેઝ ટ્રાવેલ્સ, કારણ કે હી હોય એટલે અહીંયા એસ લાગવડો પડે. પણ પ્રશ્નાર્થ વાક્ય હતું, આ પ્રશ્નાર્થ વાક્ય હતું, અહીંયા જે એસ લાગતો હતો, અહીંયા એસ લાગતો હતો અથવા ઈ એસ જે બી લાગતો હતો એ અહીંયા પર ડુના પાછળ લખી દીધો. એટલે આપણું વાક્ય થઈ ગયું. ડુ યુ ટેક ટી ડેલી, શું તમે રોજ? નકારમાં વાક્યને ફેરવવું હોય તો શું કરવાનું? કંઈ વાંધો નહીં. હી, સી, ઈટ હોય, ડઝ એના પાસે લાગે, એના પાછળ નોટ મૂકી દેવાનું, બાકીનું સ્ટ્રક્ચર એમને એમ. ઓકે. અને આઈ, વી, યુ, દે હોય તો એમાં ડુ નોટ આવશે, એમાં ડઝ નોટ આવશે, એમાં ડુ નોટ આવશે. બાકી કોઈ ચેન્જ થતો નથી. ઓકે. અહીંયા એક વસ્તુ મહત્ત્વની સિમ્પલ પ્રેઝન્ટેશનની અંદર કે પ્રશ્નાર્થ અને નકાર વાક્યની અંદર, પ્રશ્નાર્થ અને નકાર વાક્યની અંદર જે પણ ક્રિયાપદનું રૂપ છે એ ક્રિયાપદના રૂપની અંદર કોઈ ચેન્જ થતો નથી. એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય નહીં. ડાન્સ હોય તો ડાન્સ રહે, રાઇટ હોય તો રાઇટ રહે, વોક હોય તો વોક રહે. કારણ કે અહીંયા ડુ આવી જાય છે. ડુ અથવા ડઝ આવી જાય એટલે રાઇટ, વોક, ડાન્સ કોઈ પણ ક્રિયાપદ છે એને ડાન્સનું ડેન્સ ના થઈ જાય, યસ ના થાય, કંઈ પણ ચેન્જ થતો નથી. એટલે પરીક્ષામાં ઘણીવાર આવું લખે, હી ડુ નોટ બ્લેન્ક દે વોક દે ટોક. તો અહીંયા જે શબ્દો હોય એ એઝ ઇટ ઇઝ લખી દેવાનો. અહીંયા મેં એક્ઝામ્પલ દ્વારા પણ શો કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે. હવે બીજે એક ટેન્સની વાત કરીએ જેનું નામ છે પ્રેઝન્ટ કોન્ટિન્યુઅસ ટેન્સ. આપણે પાર્ટ નંબર 2 પર જતા રહીએ. ચાલુ વર્તમાનકાળ. ભાઈ તમને નાના બાળકો હોય ને એ ટાઈપ તમને ભણાવવાનો પ્રયત્ન કરીશું. હું તમને સમજુ છું નાના બાળકો આજે તમે 5મા ધોરણની અંદર ભણી રહ્યા છો એવો અભ્યાસ કરતા હોય એ રીતે હું મગજમાં લઈને ચાલું છું. બહુ સામાન્ય અને બહુ સરળ રીતે ભણાવવાનો આજે પ્રયત્ન કરું તમને, એટલે તમને બધું જ ખબર પડી જાય એકવાર આ ટેન્સની અંદર. હવે વર્તમાનકાળ છે ને ભાઈ, કોઈ પણ વર્તમાનકાળ એની અંદર ચાલુ વર્તમાનકાળ આવે ને, ચાલુ વર્તમાનકાળ એટલે શું રાખે? સફિક્સ આઈએનજી. સફિક્સનો મતલબ ના ખબર પડે કંઈ વાંધો નહીં, પણ જે આપણે વર્બ કહેતા હતા ને ક્રિયાપદ, તો ક્રિયાપદના પાછળ આઈએનજી લાગે અને આઈએનજી વાળું રૂપ લાગતું હોય એટલે સમજી લેવાનું કે આ છે ચાલુ કાળ. પછી ચાલુ વર્તમાન કાળ છે કે ચાલુ ભૂતકાળ એ પછી નક્કી કરવાનું કે ચાલુ કાળ તો છે એટલું જ ખબર પડી જાય આપણને. કન્ટિન્યુઅસ ટેન્સ તો છે એટલી ખબર પડી જાય. ઓકે. અહીંયા આગળ એમ ઇઝ આર ટુ બીના રૂપ આવશે. તો ટુ બીના રૂપ કોને કહેવાય? એમ ઇઝ આર આવે એટલે ખબર પડી જાય વર્તમાન કાળ છે. અને વર્તમાન કાળ જો આવે વત્તા આઈએનજીનું રૂપ આવે એટલે ખબર પડે ચાલુ વર્તમાન કાળ છે. દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું તો એ લખવું પડે આઈ એમ સ્ટડીંગ યુ. હું તમને ભણાવી રહ્યો છું. અહીંયા દેખો, અહીંયા મેડમ છું એ દવાખાને જાય છે. શી ઇઝ ગોઈંગ ટુ હોસ્પિટલ, તે દવાખાને જઈ રહી છે. તો તે દવાખાને જઈ રહી છે તો ચાલુ છે ક્રિયા. અહીંયા શું આવે? ઇઝ. શીના પછી હંમેશા ઇઝ આવે, બરાબર. અને ગોઈંગ આઈએનજી વાળું રૂપ આવ્યું પાછળ, ગોના પાછળ જોયું. પહેલાંમાં ગો પાછળ શું લખતા હતા? ઈએસ લખતા હતા, બરાબર. અહીંયા શું આવ્યું? આઈએનજી અને ટુ ધ હોસ્પિટલ. આ તો બધામાં સેમ રહેશે. ઓકે. હવે અહીંયા
દાખલા તરીકે અહીંયા કેટલાક શબ્દો છે કમ. અહીંયા એક થોડો રૂલ છે ભાઈ. રૂલ શું કે પાછળ અહીંયા સ્વર આવતો હોય ને AEIOU કોઈ પણ સ્વર આવતો હોય એ સ્વર આઈએનજી લગાડવાનું હોય તો અહીંયા કમ છે તો આવી રીતે તો IMB ના લગાડે ને ભાઈ. આ તો ખોટો શબ્દ છે ને. આ શું થઈ જાય શબ્દ? તો અહીંયા પાછળ આ પ્રકારનો કોઈ પણ સ્વર આવતો હોય AEIOU, અહીંયા 5 સ્વર છે ને આપણે ઇંગ્લિશની અંદર AEIOU બરાબર, આ પ્રકારના 5 સ્વર છે. તો આ કોઈ પણ પ્રકારનો સ્વર આવે તો એ સ્વરને ઉપર ડિલીટ કરી દેવાનો. ડિલીટ કરીને બાકીનું વાક્ય લખાય. અહીંયા કમમાં ઈ છે તો ઈ ગાડીને પછી ING લખવાનું. તો કમિંગ આ રીતે લખાય. કમિંગ અહીંયા રાઇટ, અહીંયા પણ ઈ છે, ઈને ગાડી નાખો અને પછી લખી નાખો રાઇટિંગ. સિમ્પલ છે ભાઈ, સિમ્પલ છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ. અહીંયા ઘણીવાર શું થાય ભાઈ, વ્યંજન સ્વર વ્યંજન આ રીતે આવતું હોય. શું આવતું હોય? પહેલો વ્યંજન આવતું હોય, પછી એના પછી સ્વર આવતો હોય અને પછી પાછો વ્યંજન આવતું હોય. તો પછી તમે ING જ્યારે લગાડતા હોય ને તો જે પાછળનો વ્યંજન આવતો ને 2 વાર લખવાનો. શું લખવાનું? 2 વાર લખવાનું, પછી ING મૂકવાનું. સિમ્પલ રૂલ છે ભાઈ, સમજાય. દાખલા કે અહીંયા રન, તો રનમાં શું પહેલો વ્યંજન, બીજો સ્વર, ત્રીજો વ્યંજન. તો શું કરવાનું? આ વ્યંજનને ડબલ વખત લખી નાખવાનું. શું લખવાનું? ડબલ વખત. પછી એના પછી ING મૂકી દે. રનિંગ થઈ ગયું. રનિંગ, સિટિંગ આ રીતે. ઓકે, ધેટ્સ ઓકે. એનું સ્ટ્રક્ચર તમને પહેલાં જ ખબર પડી છે કે પહેલો હોય કર્તા. શું મૂકવાનું? કર્તાની ઇંગ્લિશમાં કે સબ્જેક્ટ અથવા એસ. હું એસ લખું એટલે સબ્જેક્ટ એટલે કર્તા સમજવાનો. પછી ટુ બીના રૂપ શું છે? ઇઝ, એમ અને આર. ઓકે, પછી વર્બ એટલે ગો છે, વેન છે, બધા વર્બ એટલે ક્રિયાપદ. વર્બ એટલે ક્રિયાપદ. એના પછી ING રૂપ અને પછી અધર વર્ડ્સ. તો શી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. અહીંયા કેટલાક એક્ઝામ્પલ દ્વારા મેં તમને શો કરું. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ. છોકરી કંઈક બતાવી રહી. દેખો અહીંયા છોકરી કંઈક બતાવી રહી છે ને, ચાલુ ક્રિયા છે. અહીંયા જે સબ્જેક્ટ આ શું છે? ટુ બીનું રૂપ. આ શું છે? એ છે વર્બ. વર્બનું હું વી કહી છે હવે. સમથિંગ એટલે અધર વર્ડ્સ. બરાબર. તો કોઈ પણ સ્ટ્રક્ચર સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, કર્તા, ક્રિયાપદ અને કર્મ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, SVO યાદ રાખવાનું ભાઈ. SVO થવું જોઈએ. અહીંયા એસ કોણ છે? આઈ છે શું છે? એસ એટલે સબ્જેક્ટ. અહીંયા ટુ બીનું રૂપ એટલે એમ ઇઝ આર. રાઇટિંગ શું છે? રાઇટિંગ વર્બ અને અ લેટર એટલે અધર. સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. ઓકે, થઈ ગઈ વાત પૂરી. અહીંયા બીજા પણ એક્ઝામ્પલ છે. અ બર્ડ ઇઝ ફ્લાઇંગ. હું મોબાઈલ પર વાતચીત કરું. અહીંયા બીજા એક્ઝામ્પલ છે. અહીંયા ટોકિંગ ઓન ધ ફોન, ઓન અ મોબાઈલ. હવે કીવર્ડ્સ, જેમ પહેલાંમાં કીવર્ડ્સ કેવા હતા? રેગ્યુલરલી, બરાબર, સેલ્ડમલી, હાર્ડલી, બરાબર, આ બધા શબ્દો હતા ને. એમ આના પણ કેટલા કીવર્ડ છે. હવે કયા કે લુક એટલે જો, લુક, સી, હિયર, લિસન, નાવ. અત્યારે આ શબ્દ જબરદસ્ત છે. નાવ શબ્દ તમને વારંવાર જોવા મળશે. એક લુક શબ્દ તમને વારંવાર જોવા મળશે. બરાબર. તો બીજા છે એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ. બરાબર. આ બધા શબ્દો એટલે તમારે સમજવાનું કે ભાઈ ચાલુ વર્તમાન કાળ છે. હવે ચાલુ વર્તમાન કાળના એક બે બીજા પણ એક્ઝામ્પલો છે. સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જો પક્ષીઓ હવામાં ઉડી રહ્યા છે. અહીંયા પણ એક્ઝામ્પલ છે. અહીંયા જે કોઈ એક્ઝામ્પલ ઠીક, અહીંયા શું લાગ્યું? નાવ. ઓકે, પછી અહીંયા શું આવ્યું? સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. જો પેલા પક્ષીઓ ઉડી રહ્યા છે. લુક ધ હોર્સ ઇઝ રનિંગ. ઘોડો દોડી રહ્યો છે. બરાબર. આ બધા એક્ઝામ્પલ છે. ઓકે, હિયર ઇઝ રનિંગ. એનું નેગેટિવ કઈ રીતે બનાવશો? નેગેટિવ બનાવવાનું સિમ્પલ છે. સબ્જેક્ટ એટલે કરતા, ટુ બીનું રૂપ એમ ઇઝ આર, નોટ, વર્બ લખવાનું, એના ING કરવાનું અને અધર શબ્દો. અહીંયા હું એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે આઈ, ટુ બીનું રૂપ શું આવે? મારે આઈ સાથે શું આવે? એમ. અહીંયા નોટનું શું આવે? નોટ. વર્બ એટલે માનો કે આઈ એમ નોટ. ચલો ગોઈંગ જ લખીને છે આપણે. ગોઈંગ એટલે ગો વત્તા ING નું રૂપ પણ ભેડું આવી ગયું. ગોઈંગ ટુ માર્કેટ, કે હું અત્યારે માર્કેટમાં જઈ રહ્યો નથી. સમજણ પડે ભાઈ? એક બીજું પણ વાક્ય આવશે, લખી શકાય. શું વાક્ય લખી શકાય? અહીંયા દાખલા તરીકે તમારે અહીંયા લખવું, બીજું વીનું વાક્ય લખવું હોય અહીંયા કે વી આર નોટ મેકિંગ. અહીંયા ING વાળું રૂપ હોય મેકિંગ અ જોક, કે અહીંયા આપણે જોક્સ મારી રહ્યા નથી. બરાબર. વી આર નોટ મેકિંગ જોક્સ. આપણે જોક્સ મારી રહ્યા નથી. ઓકે, ઘણા બધા એક્ઝામ્પલ છે. ફૂટબોલ રમી રહ્યો છે મિત્ર. અહીંયા મેડમ બોલી રહ્યા છે અને લખી પણ રહ્યા છે. બરાબર. ઓકે,
ઇન્ટરોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય. બરાબર, પ્રશ્નાર્થ તમારે બનાવવું હોય સિમ્પલ શું કરવાનું, એમ ઇઝ આરને પહેલાં લખી દેવાનું, એમ ઇઝ આરને તમારે શરૂઆતમાં જ લખી દેવાનું અને બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ લખી નાખો, છેલ્લે પ્રશ્નાચિહ્ન મૂકી દો એટલે તમારું વાક્ય થઈ જાય. દાખલા તરીકે અહીંયા ડૉક્ટરનું વાક્ય હતું, આવું વાક્ય છે ને પહેલાં, ડૉક્ટર ઇઝ એક્ઝામાઇનિંગ ધ પેશન્ટ, આ રીતનું વાક્ય છે. તો અહીંયા શું લખવાનું, ઇઝ રહ્યો, ઇઝના આગળ લખી દો, ડૉક્ટરને પાછળ લખી દો, બાકીનું વાક્ય એઝ ઇટ લખી અહીંયા પ્રશ્નાચિહ્ન મૂકી દો, ઇન્ટરોગેટિવ થઈ જાય. તમારે કોઈ પરીક્ષા ઇન્ટરોગેટિવ બનાવો, નેગેટિવ બનાવો એવું આવશે નહીં, આ તો એક નોલેજમાં હોવું જોઈએ. અહીંયા એક્ઝામ્પલ ઇઝ, અહીંયા દેખો અહીંયા શું હશે વાક્ય, સી ઇઝ સ્ટેન્ડિંગ, તો શું કર્યું, ઇઝના આગળ મૂકો, સીના પાછળ મૂકો, વાત પતી છે, ખતમ. અહીંયા પણ એવું જ છે, હી ઇઝ ટીચિંગ, આવું હશે. ઓકે, હી ઇઝ ટીચિંગ, હીને અહીંયા મૂકો, ઇઝને અહીંયા મૂકો, ટીચિંગ મૂકો, પ્રશ્નાચિહ્ન મૂકો, વાત પતી. નેક્સ્ટ કાળ છે 3rd નંબરનું, પૂર્ણ વર્તમાન કાળ. નજીકના સમયમાં પૂરી થયેલી એટલે હજુ વર્તમાનમાં જેની અસર પ્રવર્તતી હોય એવી ક્રિયા દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય. બરાબર, અમે જ્યારે બચપનમાં ભણતા એક સાહેબે એક વાક્ય કીધું અને હજી સુધી એને બોલતો નથી હું, અને આજે પણ મને યાદ છે કે ભાઈ વાલ્મીકીએ રામાયણ લખી. હવે વાલ્મીકીએ રામાયણ ક્યારે લખી હતી, વર્ષો પહેલાં લખી હોય, જ્યારે આપણો જન્મ પણ નહોતો થયો, આપણો શું આપણા બાપદાદાનો જન્મ નહોતો થયો, તો ત્યારે વાલ્મીકીએ રામાયણ લખી. હવે રામાયણ લખી વર્ષો થઈ ગયા, પણ આજે પણ એની અસર ચાલુ છે. આજે પણ તમે રામાયણની અસર તમે જોતા હો. કેવી રીતે તમે કોઈ વાતો કરતા હો ત્યારે રામાયણના દાખલા આપો, ભગવાન રામની વાતો કરો, તો બસ તાણ, તો એ રામાયણની અસર આજે બી ચાલુ છે. તો આવું કોઈ પણ વાક્ય જેની પ્રક્રિયા અથવા તો કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, અસર હજી ચાલુ છે, તો એ વસ્તુ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ, જેને ઇંગ્લિશમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. બરાબર, ઓકે. હવે અહીંયા આગળ વર્બ જમ્પ, પહેલાંમાં ગોનું શું કર્યું આપણે, ગોજ, પછી વર્તમાન કાળમાં આઈએનજી લગાડી દીધું. પણ જ્યારે પૂર્ણ કાળ આવે ને, કોઈ પણ પ્રકારનો પૂર્ણ કાળ, એટલે એમાં પીપી લાગે. શું લાગે, પીપી. પીપીની ઇંગ્લિશમાં શું કહેવાય, પાસ્ટ પાર્ટિસિપન્ટ. ગુજરાતીમાં શું કહેવાય, ભૂતકૃદનનું રૂપ વપરાય છે. ગોનું ભૂતકાળનું રૂપ શું થાય, વેન્ટ, પણ એનું પીપી શું થાય, પીપી થાય ગોન. શું થાય, ગોન. ઓકે, આ રીતે દરેકે દરેક વર્બ, ગો, કમ હોય, કમ, તો કમનું પાસ્ટ પાર્ટિસિપન્ટ શું થાય, કમ જ થાય. બરાબર, ઓકે. તો આ રીતનું કોઈ પણ હોય તો એનું પાસ્ટ પાર્ટિસિપલ બધાના તમારે પ્રિપેર કરી દેવા પડે. સીધા પણ પાર્ટિસિપલ પૂછાય એટલે ભૂતકૃદન રૂપ, અથવા આ ટેન્સ પૂછાય છે ત્યારે તો તમારે પાર્ટિસિપલનો ઉપયોગ કરવો પડશે. ઓકે. બીજી વસ્તુ અહીંયા આગળ શું છે, હેવ અને હેજનો ઉપયોગ. જ્યારે પણ હેવ અને હેજનો ઉપયોગ તમે ભાળો એટલે તમારા વાલ્મીકીને યાદ કરી લેવાના અને સમજી લેવાનું ભાઈ કે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ઓકે. હેઝ એઝ એ હેલ્પિંગ વર્બ યુઝ ફોર 3rd પર્સન. હેઝનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, હી, સીન, ઇટ માટે હેઝનો ઉપયોગ થાય. બાકી બધી જગ્યાએ તમારે હેવનો ઉપયોગ કરવાનો થતો હોય છે. સમજી લીધું વાક્ય. હી, સી, ઇટ એટલે ત્રીજો પુરુષ એક વચનમાં હેઝ આવશે અને બહુવચનમાં શું આવશે, હેવ આવશે. ઓકે. આઈની અહીંયા મેં કોઠો તમને શો કર્યો, કોની સાથે શું આવે, હે. અહીંયા ખાલી આટલી વસ્તુ તમે યાદ રાખજો, બાકીનું બધી જગ્યાએ હેવ જ આવે છે, બાકીના બધા જગ્યાએ હેવ આવે છે, એટલે તમને કોઈ ઇસ્યુ છે નહીં. કીવર્ડ્સની વાત કરીએ તો ઓલરેડી એટલે પહેલાંથી પૂરી થઈ જાય છે, જસ્ટ નાઉ હમણાં જ, રિસેન્ટલી એટલે તાજેતરમાં, એટ પણ બહુ પરીક્ષામાં તમને હેરાન કરી શકે. એક ઓલરેડી, અમુક શબ્દો છે જે વારંવાર પૂછાશે, એવર, નેવર. નેવર છે ને ભાઈ, એ તમને સાદા વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પણ આવે અને પૂર્ણ વર્તમાન કાળમાં પણ આવશે. અહીંયા સમજીએ ઓલરેડીનો ઉપયોગ સમજીએ. દાખલા કે અહીંયા એક્ઝામ્પલ છે, ધ બોય હેવ ઓલરેડી એન્ટર્ડ ઇન ધ ક્લાસ, કે છોકરાઓ તો પહેલાંથી પ્રવેશી ચૂક્યા છે. દેખો, પૂર્ણનો મતલબ શું થાય કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો ક્રિયા પૂર્ણ થઈ ગઈ, છોકરાઓ તો વર્કરમાં એન્ટર થઈ ગયા એટલે ક્રિયા પૂર્ણ થઈ ગઈ, એની અસર ચાલુ છે. પણ જેવી અહીંયા આવ્યા છે તો ભાઈ એની અસર ચાલુ છે. એટલે પછી જસ્ટ નાઉ, હી હેઝ ટેકન હિઝ બ્રેકફાસ્ટ જસ્ટ નાઉ. બરાબર, એ આને હમણાં જનો નાસ્તો કરી લીધો છે, પણ નાસ્તાની વાત હજી ચાલુ છે, એટલા માટે એને વર્તમાન કાળમાં તમારે શું કર્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ કહેવાનું. હેવ યુ એવર ટેસ્ટેડ ખીર, શું તમે ખીર ક્યારેય ચાખી છે? અહીંયા ખીરની વાત કરીએ, હેવ યુ એવર ટેસ્ટેડ.
અહીંયા શું શબ્દ આવ્યો? એવર, એટલે ક્યારે, બરાબર. અહીંયા એવર, અહીંયા નેવર એટલે કદી નહીં. આઈ હેવ નેવર વિઝિટેડ મનાલી, હું કદી હજી સુધી તો હું મનાલીની મુલાકાતે ગયો નથી. આ રીતનું નેવર અહીંયા પણ કોઈ સનાતન વાક્ય હોય, દાખલા તરીકે સન નેવર રાઇઝ ઇન વેસ્ટ, કે સૂર્ય કોઈ પણ દિવસે પશ્ચિમો નહીં ઉગે, તો ત્યારે જ્યારે નેવરનો ઉપયોગ કરવો પડે તો એમાં સિમ્પલ પ્રેઝન્ટ એટલે સાદું વર્તમાન કાળ આવે, પણ આ રીતના સરળ વાક્યોની અંદર પૂર્ણ વર્તમાન કાળ આવે. હવે અહીંયા એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. સ્ટ્રક્ચરમાં શું છે? અહીંયા કરતા શું હોય? આઈ હોય છે કે વી હોય છે કે યુ હોય છે કે? અહીંયા હું આઈ જ લખું. હેવ, આઈ સાથે હંમેશા શું આવશે? હેવ. આઈ હેવ ભૂતકૃત રૂપ, બરાબર. તો અહીંયા હું લખી શકું આઈ હેવ, દાખલા કે અહીંયા હું લખી શકું આઈ હેવ ગોન ટુ ધ માર્કેટ. ભૂતકૃત રૂપ ભૂતકૃત રૂપ છે ગોન. ઓકે, બીજા પણ આપણે શબ્દો જોઈએ આગળથી. દે હેવ ગોન ઇન ધ ગાર્ડન. સમજો? સબ્જેક્ટ, પછી અહીંયા શું લખવાનું? હેવ, હેઝ, પછી અહીંયા એટલે વર્બ પણ શેનું વર્બ? પીપી વાળું વર્બ, અને પછી અધર વર્ડ્સ. આટલું વસ્તુ યાદ રાખવાનું. સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ, આ તો 3 આવશે જ આવશે. અહીંયા હેઝ અને હેવ, સી સાથે શું આવે? હેઝ. ઓકે, રાહુલ હેઝ બ્રોકન, સી હેઝ ઓપન. આ બધા સેન્ટેન્સનો થોડું તમે અભ્યાસ કરજો. હું તમને PDF શેર કરીશ ટેલિગ્રામ ચેનલ ઉપર. પ્રશ્નાર્થ મૂકવામાં કંઈ સરળ વસ્તુ વારે અવાજ શીખવાડીશ નહીં. ઇન્ટરોગેટિવ વાક્ય હોય એટલે જે સાદું વાક્ય હોય એનું આપણે દાખલા કે અહીંયા હું સમજાવું તમને. અહીંયા વાક્ય શું છે? શી હેઝ અન્ડરસ્ટૂડ. શું આવે? અન્ડરસ્ટૂડ, બરાબર. પછી તો લબ જે બી શબ્દો હોય. અહીંયા હેઝને કેમ મૂકવાનું? આગળ શરૂઆતની અંદર હેઝ મૂકી દેવાનું, એની પછી તરત જ સી મૂકી દેવાનું. આ રીતે ક્રોસ કરી લેવાનું એટલે તમારું પ્રશ્નાર્થ વાક્ય થોડું થઈ જાય. અહીંયા શું છે? યુ હેવ, બરાબર. તો હેવને કેમ મૂકવાનું? આગળ યુના સાથે હંમેશા હેવ આવે, અને યુનો શરૂઆતમાં હેવ, પછી યુ. ઓકે, નેગેટિવ વાક્ય પણ હેવ પછી નોટ, આ રીતના વાક્ય છે. હવે બીજો કાળની વાત કરીએ આપણે છે એ ભૂતકાળ. આ 4th નંબરનો કાળ આપણે આવ્યો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ. હવે બધી વસ્તુ ભૂતકાળની અંદર સમજવી પડશે. ભૂતકાળના પણ 4 પ્રકાર: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. દેખો, જે પણ ઘટના સામાન્ય ઘટના ભૂતકાળમાં બની ગઈ છે, બરાબર. સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે. હવે ભૂતકાળનું રૂપ એટલે શું? અહીંયા હું સમજાવું. દાખલા તરીકે અહીંયા શું લખો? વોક, તો વોકડ. તમે અહીંયા ગો લખો તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ, બરાબર. કમ એટલે આવું, તો એનું ભૂતકાળનું રૂપ શું થાય? કેમ. બસ આ પ્રકારના પેલું એક પીપી હમણાં ભણ્યા ભાઈ, પાસ્ટ પાર્ટિસિપલ, એ વસ્તુ અલગ હતી. આ છે ભૂતકાળનું રૂપ, એટલે તમારા દરેક જગ્યાએ ભૂતકાળનું રૂપ મૂકવાનું પડશે. અહીંયા વોક, તો વોકનું ભૂતકાળનું રૂપ શું થાય? વોકડ, બરાબર. અહીંયા રમ્યો, અહીંયા પ્લેડ, બરાબર. સમજી જાય? ઓકે. દેખો, અહીંયા કેટલાક અનિયમિત ક્રિયાપદના રૂપો પણ તમને આપ્યા છે. અહીંયા વ્રાઇટનું વ્રોટ, બરાબર. વ્રાઇટનું શું થાય? વ્રોટ. એ અનિયમિત હોય કે નિયમિત હોય? અચ્છા, નિયમિત કોને કહેવાય? દાખલા તરીકે અહીંયા હું પ્લે લખું તો ભૂતકાળનું રૂપ કરવા માટે તમે શું કરો? પ્લેડ કરો કે ના કરો? અહીંયા ઈડી લગાડો કે ના લગાડો? બસ. તો અહીંયા કોઈ પણ અહીંયા ઈડી લગાડો તો ઈડીવાળું રૂપ લાગે ને નિયમિત કહેવાય, બાકી અનિયમિત. તો નિયમિત અને અનિયમિત તમામ રૂપો તમારે યાદ કરી લેવા પડશે. એના માટે એક અલગ ડેટા શીટ હું તમને મૂકી દઈશ. હવે કેટલાક અહીંયા ભૂતકાળના રૂપો છે જે અનિયમિત છે, એટલે કે એનું કોઈ પણ પ્રકારનું વર્તમાન કટનું હંમેશા ભૂતકાળ કટ થાય, પૂટનું પૂટ થાય, એવા ઘણા બધા શબ્દો છે જે ચેન્જ થતા નથી. ઓકે, મેં શું સમજાવ્યું ભાઈ? એની અંદર કોઈ કન્ફ્યુઝન મને લાગે ઘણા લોકો કોઈ થયું છે. દેખો, ક્રિયાપદનું કોઈ પણ રૂપ હોય ને ભાઈ, શું હોય? ક્રિયાપદનું કોઈ પણ રૂપ હોય એની ભૂતકાળની અંદર ઈડીવાળું રૂપ લાગે. મેં હાલ સમજાવ્યું કે પ્લે હોય તો તમે શું કરો? પ્લેડ, બરાબર. ઈડી લગાડતો. અહીંયા હું વ્યવસ્થિત લખું. અહીંયા પ્લે હોય તો તમે શું કરો ભાઈ? એને ઈડી લગાડતો, પ્લેડ, બરાબર. પણ દરેક વાતે આવું ના થાય. દાખલા કટ હોત અહીંયા તો કટનું કટેડ ના લખાય. શું ના લખાય? કટેડ. કટનું કટ જ રહે. એમ કેટલાક નિયમિત હોય, કેટલાક અનિયમિત હોય, વાક્ય રચના બધાની અલગ હોય એમ.
રૂપો પણ અલગ જે આપણે તૈયાર કરવા પડશે અલગથી. હું એનું ડેટા શીટ તમને પોસિબલ થશે તો ટેલિગ્રામ પર શેર કરી દઈશ. અહીંયા દેખો, રાહુલ પ્લેડ ક્રિકેટ, તો પ્લેની પાછળ ઈડી લાગ્યું. શી કુકડ ગુડ ફૂડ, બરાબર. હી હેલ્પ હિઝ ફ્રેન્ડ, બરાબર. આ રીતના વાક્ય. હવે કેટલાક કીવર્ડ્સ, એટલે એગો એટલે પહેલાં, યેસ્ટરડે તો બહુ વાર પૂછાશે, ગઈકાલ, લાસ્ટ ડે, આ લાસ્ટ અને બિફોર એટલે પહેલાં. આ બધા કીવર્ડ્સ આવે એટલે તમારે સમજી લેવાનું કે ભૂતકાળ, આ વાક્યકાળ છે ભૂતકાળનું છે. ઓકે, અહીંયા એગોનું એક એક્ઝામ્પલ અહીંયા સેટ કર્યું છે કે માય મધર વેન ટુ ટેમ્પલ એન્ડ હવર એગો. ઓકે, 1 કલાક પહેલાં મારી માતા મંદિર ગઈ હતી. યેસ્ટરડે એટલે ગઈ કાલે, બરાબર. ભાવના મેટ ચેતન યેસ્ટરડે. પછી અહીંયા છે લાસ્ટ ડે એટલે ગઈકાલે, બરાબર. પછી લાસ્ટ નાઇટ. ઓકે, આ બધા સેન્ટેન્સ છે, સ્ક્રીનશોટ લઈને બી તમે વાંચી શકો છો. અહીંયા મેં પિક્ચર બી બાજુ શો કર્યા છે જેથી તમને આઈડિયા રહે. અહીંયા કમ્પ્લીટેડ એટલે પૂરું કરી દીધું. દેખો, અહીંયા સબ્જેક્ટ શું છે? રાહુલ. કમ્પ્લીટેડ શું છે? વર્બ્સ. અને હિજ પિક્ચર શું છે? ઓબ્જેક્ટ. કરતા ક્રિયાપદનો કર્મ કમ્પ્લીટેડ. ઓકે. લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, બિફોર. બધા એક્ઝામ્પલ છે, સ્ક્રીનશોટ લઈને એકવાર વાંચી લેજો તમે, અથવા વિડીયોને પોઝ કરીને પણ જોજો. દેખો, અહીંયા સાદા ભૂતકાળની અંદર દેખો, સાદા વર્તમાન કાળમાં શું આવતું? ડુ અને ડઝ આપણે ભણ્યા. અને સાદા ભૂતકાળની અંદર ડુ અને ડઝનું શું થઈ જાય? ડીડ. અને ડીડ છે તમામ સાથે ડીડ આવે. આઈના સાથે પણ ડીડ આવે, હીના સાથે પણ ડીડ આવે, યુના સાથે આવે, ધેના સાથે કે વીના સાથે, તમામ સાથે ડીડ આવે. સિમ્પલ વાક્ય. અહીંયા એક એક્ઝામ્પલ સમજીએ. દાખલા કે અહીંયા હું લખવું હોય મારે BUILT, યુ બિલ્ટ અ ન્યૂ હાઉસ. શું લખવું પડે? ન્યૂ હાઉસ. હવે આ વાક્યનું આપણે પ્રશ્નાર્થ કરવું હોય શું કરવું પડે? તો સૌથી પહેલું આ વાક્યને પ્રશ્નાર્થ કરવા માટે ડીડની જરૂર પડે. એટલે શરૂઆતમાં ડીડ મૂકી દો, પછી એઝ ઇટ ઇઝ વાક્ય મૂકી દો. યુ બિલ્ટ. અહીંયા બિલ્ડનું મૂળ રૂપ મુકાય. બિલ્ડ શું થાય? મૂળ રૂપ. કારણ કે બિલ્ડ તો શું છે? આ શબ્દ હતો, અહીંયા એક શબ્દ હતો BUILD. બિલ્ડનું તમારા ભૂતકાળનું રૂપ શું થાય? બિલ્ટ. બરાબર. તો અહીંયા બિલ્ટ છે. પણ જ્યારે તમે પ્રશ્નાર્થ કરતા હોય એનું મૂળ રૂપ મુકાય. બરાબર. પ્રશ્નાર્થ કરતા એનું મૂળ રૂપ, પ્રશ્નાર્થ તેનું મૂળ રૂપ મૂક્યું. અહીંયા પણ દેખો, અહીંયા ડીડ યુ વોચ. બાકી આમ શું લખવું પડે? તમારે ભૂતકાળ હોય તો વોચડ લખવું પડે. પણ જ્યારે તમે પ્રશ્નાર્થ બનાવો કે ડીડ અહીંયા અવેલેબલ છે, ડીડ છે એટલા માટે તમે વોચ લખો. ડીડ અહીંયાથી કાઢી નાખો તો પછી ઈડી લગાડવી પડે, કારણ કે ભૂતકાળનું છે એટલે ખબર પડી પડે. ઓકે, બાકી તો બધા એક્ઝામ્પલ છે. હવે નેક્સ્ટ વાત કરીએ, કોન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ભૂતકાળમાં અમુક ક્રિયા ચાલુ હતી એ શો કરવા માટે તમને ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. એની અંદર 2 પદો વપરાય, વોઝ અને વેર. બરાબર. વોઝ અને વેર. વોઝ અને વેર આવે સમજી લો કે એ વસ્તુ શું? ચાલુ ભૂતકાળની વાત છે, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે, વોઝ અને વેર પછી હંમેશા INGનું રૂપ આવશે. વોઝ કોની સાથે વપરાશે? એક વચનમાં. એક વચન કર્તા સાથે હંમેશા વોઝ આવે, અને બહુવચન કર્તા સાથે શું આવશે ભાઈ? વેર. અહીંયા મેં કોટો શો કર્યો છે. કઈ જગ્યાએ વોઝ આવે, બાકી બધી જગ્યાએ શું આવશે? વેર. યુની સાથે વેર, ધેની સાથે વેર. બરાબર. ઓકે, નાવ દેખો, અહીંયા સબ્જેક્ટ, પછી એનું સ્ટ્રક્ચર શું? સબ્જેક્ટ, વોઝ, વેર, પછી મેન વર્બ, પછી ING વાળું રૂપ, અને પછી અધર વર્બ્સ. બરાબર. દાખલા કે અહીંયા લખવું હોય તો વીની સાથે શું આવે? વેર. વી વેર, પછી ગોઈંગ, વી વેર ગોઈંગ ટુ માર્કેટ, એટલે કે અમે માર્કેટ ગયા હતા, એટલે અમે માર્કેટ જતા હતા એમ. અમે માર્કેટ જતા હતા. તે વાર્તાનું વર્ણન કરી રહ્યો હતો. હી વોઝ એક્સપ્લેનિંગ ધ સ્ટોરી. તો હી છે એની સાથે વોઝ આવે, અને અહીંયા ING વાળું રૂપ તો લખવાનું જ છે, બાકી તો અધર વર્ડ છે. તો કે મહેશ વોઝ, અહીંયા બાયની સાથે ING વાળું રૂપ. મહેશ છે તો અહીંયા વોઝ આવશે. ફ્રૂટ્સ. ટીચર છે તો વોઝ આવશે. ટેલિંગ ધ સ્ટોરી. ઓકે, અહીંયા દેખો, અહીંયા ચિલ્ડ્રન છે એટલે બાળકો છે. બરાબર. અહીંયા બાળકો છે, બાળકો સાથે શું આવે? વેર. કેમ કે બાળકો શું છે? બહુવચન આવે તો ત્યારે શું આવે? વેર. અને સાદો વર્તમાન કાળ હોત, અથવા તો વર્તમાન કાળ હોત તો બહુવચનો શું આવે? આર. અને અહીંયા આગળ વેર. અહીંયા ફ્લાઇંગ. ઓકે, કાઇટ્સ. પ્રશ્નાત્મક સેમ બીજી કાળમાં કર્યું છે. વોઝ વેર આગળ મૂકી દેવાના, બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ રાખવાનું. એક વાક્ય અહીંયા જોઈ લઈએ કે વોઝ ધ ગર્લ પકલિંગ ફ્લાવર. અહીંયા વાક્ય શું છે ઓરિજિનલીમાં? તો ધ ગર્લ આગળ છે. ધ ગર્લની આગળ ધ ના આવે આર્ટિકલ, અહીંયા થોડું મિસ્ટેક છે. ધ ગર્લ વોઝ
પ્લકિંગ ફ્લાવર, બરાબર, આ રીતનું વાક્ય હશે, સાદું વાક્ય. અહીંયા વોઝને તમારે આગળ મૂકી દેવાનું અને ધ ગર્લને પાછળ મૂકી દો, એઝ ઇટ ઇઝ બીજું વાક્ય રાખો. અહીંયા શું હશે, તો અહીંયા છે મનીષ વોઝ, તો વોઝ આગળ આવી જાય શરૂઆતમાં, મનીષ પાછળ મૂકી દેવાનું. બીજું પણ નીચે પણ એક્ઝામ્પલ તો જોઈ લેજો. નકાર વાક્યમાં કશું જ ફેર નહીં પડે, વોઝ અને વેર પછી નોટ મૂકી દો, બાકી એઝ ઇટ ઇઝ રાખી દો. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, જ્યારે બે ક્રિયા ભૂતકાળમાં બની હોય ત્યારે પહેલી ક્રિયા થયેલી દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી થયેલી ક્રિયા માટે સાદો ભૂતકાળ વપરાય છે. હંમેશા પૂર્ણ ભૂતકાળ શો કરવો છે ત્યારે તમારે બે વાક્યો ડેફિનેટલી આવશે, બે વાક્યો આવશે. એમાં એક વાક્ય છે તમારા સાદા ભૂતકાળની અંદર અને જે બીજું વાક્ય છે એટલે કે જે પહેલાં ઘટના બની એ પૂર્ણ ભૂતકાળમાં, એ સમય બતાવવાની પૂર્ણ ભૂતકાળમાં, બીજી જે ઘટના બની એ સાદો ભૂતકાળ. ના ખબર પડી ચિંતા મત કરો, અહીંયા સમજાવી દઈશ. સૌથી પહેલાં તો અહીંયા એક જે દાખલા તરીકે તમને ખબર કેવી રીતે પડે કે પૂર્ણ ભૂતકાળનું રૂપ છે, તો એની અંદર ભૂતકાળનું હેડવાળું રૂપ મૂકે. શું મળ્યું? હેડવાળું. દાખલા તરીકે જે રીતે આપણે પૂર્ણ વર્તમાનકાળ ભણ્યા એટલે શું વાપર્યું? હેવ અને હેજ વાપર્યું ને, એ રીતે અહીંયા આગળ હેડ અને હેડ વત્તા પીપી, પીપીની વાત કરીએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃતનું રૂપ, બરાબર. ઓકે, સેમ ટુ સેમ, એમાં કોઈ ચેન્જ નહીં થાય. અહીંયા દેખો, અહીંયા બે વાક્યો છે કે વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો, તો ઘરે પહોંચવાની ક્રિયા પહેલી થઈ, પછી વરસાદ પડ્યો, વરસાદ પડ્યો તે પહેલાં હું ઘરે પહોંચી ગયો, તો આઈ હેડ રીચ હોમ બિફોર ઇટ રેન્ડ. દેખો અહીંયા રેન્ડવાળું વાક્ય પણ સાદા ભૂતકાળમાં છે, પણ જે ક્રિયા પહેલાં બની એને સમૂહ દર્શાવવામાં આવે છે પૂર્ણ ભૂતકાળની અંદર, પૂર્ણ ભૂતકાળમાં દર્શાવવામાં છે. અને હેડ પ્લસ પીપી શું આવે એમાં? હેડ પ્લસ પીપી. તો સતીશ હેડ ફિનિશ હિઝ વર્ક, તો અહીંયા હેડ વત્તા પીપી. ઓકે ભાઈ, આ બધું તમને નહીં આવડે ને તો પરીક્ષા ક્રેક નહીં થાય ભાઈ. આ બધું આ કાળ બહુ પૂર્ણ કાળ છે ને, બહુ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષા માટે. પૂર્ણ કાળમાંથી ઘણા બધા વાક્યો નીકળશે, બિફોર છે, આફ્ટર છે, એ બધું વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સતીશના મિત્રે તેને બોલાવ્યો ત્યારે સતીશ તેનું કામ પૂર્ણ કરી લીધું હતું. પેશન્ટ હેડ ડાઇડ બિફોર ડૉક્ટર, કે ડૉક્ટર આ એના પહેલાં દર્દી મરી ગયું હતું, તો અહીંયા હેડ વત્તા ડાઇડ, બરાબર. ધ પેશન્ટ શું છે? સબ્જેક્ટ. અહીંયા પછી હેડ મૂકવાનું, પછી પીપી મૂકવાનું, પછી ઓબ્જેક્ટ, બરાબર. આ રીતની રચના થતી હોય છે. એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આ કાળ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કાળના સેન્ટેન્સ આવશે તમારી પરીક્ષામાં. કેટલાક કીવર્ડ જે આપણે ઓળખી શકીએ કે ભાઈ આ કાળ પૂર્ણ ભૂતકાળ છે. બિફોર એટલે પહેલાં થયેલી ઘટના, ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ટુ ધ સ્ટેશન, કે હું સ્ટેશન પહોંચ્યો એ પહેલાં ટ્રેન શું જતી રહી હતી, તો ટ્રેન જતી રહી હતી એ પહેલાં થઈ ઘટના, તો ધ ટ્રેન હેડ લેફ્ટ બિફોર આઈ રીચ ટુ ધ સ્ટેશન. અહીંયા પણ દેખો, અહીંયા ભૂતકાળનું રૂપ આવે અને અહીંયા આવે પીપીનું રૂપ આવે. અહીંયા શાનું રૂપ આવે? ભૂતકાળનું, બરાબર. ઓકે, પીપી એટલે ભૂતકૃદંત. આફ્ટર એટલે પછી. બોય હેઝ રન આઉટ ટુ પ્લે આફ્ટર દે હેડ ફિનિશ ધેર લેસન, કે એમને પહેલાં એમના પોતાના પાઠ પૂરા કર્યા ને પછી રમવા બહાર દોડી ગયા. એક કીવર્ડ છે અહીંયા વેન, એટલે જ્યારે. ધ રેન હેઝ સ્ટોપ વેન સી અરાઇવડ, જ્યારે તે આવી હતી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, બરાબર. વેન પણ ક્યારેક વપરાય પ્રશ્નાર્થ વાક્ય બનાવવું બહુ ઇઝી છે. હેડને તમે આગળ મૂકી દો, વાત પૂરી. અહીંયા આપણે એક વાક્ય લઈએ, હેડ ધ પોસ્ટમેન, તો અહીંયા વાક્ય શું છે તમારી એ ઓરિજિનલ? ધ પોસ્ટમેન હેડ ગીવન, પછી તો લવ કોઈ પણ સેન્ટેન્સ હોય કોઈ ચિંતા નહીં. અહીંયા હેડના આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દો, પોસ્ટમેનને એના પાછળ મૂકી દો, બસ. અને અહીંયા પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, એટલે થઈ ગયું તમારું ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. ઓકે, એક્ઝામ્પલ છે હેડ ધ પ્યુન સ્વેપ ધ રૂમ, કે પટ્ટાવાળાએ રૂમ વાળ્યો. અહીંયા દેખો સ્વીપનું શું થાય? એક સ્વીપ, તમે સ્વીપર શબ્દ વાપરો ને ભાઈ, તો સ્વીપનું શું થાય? સ્વેપ્ટ. ઓકે, નેગેટિવમાં તો કશું કરવાનું નથી, હેડ પછી નોટ. અહીંયા પેલું આપણે હેડ વત્તા નોટ મૂકીએ અને તમારે પાસ પીપી નોમ લાગશે કે અહીંયા તમે હેડ ગોન લખતા હોય તો એનું નેગેટિવ બનાવવું શું લખવું પડે? હેડ નોટ ગોન. સિમ્પલ, વાત પતી ગઈ. ઓકે, રમણે રૂપિયા ન લીધા. રમણ હેડ નોટ ટેકન ધ મની, વિનીતે ડૉક્ટરને ન બોલાવ્યા. ઓકે, ધ ઓલ્ડ મેન સ્ટાર્ટેડ વોકિંગ વિધાઉટ એની બડી સપોર્ટ, કે વૃદ્ધ માણસે કોઈ પણ સહારા વગર ચાલવાનું શરૂ કર્યું. આ પણ જબરદસ્ત એક્ઝામ્પલ છે. ઓલ્ડ મેન સ્ટાર્ટેડ વોકિંગ વિધાઉટ એની બડી હેલ્પ. ઓકે,
હવે આપણે વાત કરીએ ફ્યુચર ટેન્સની, એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળનું નામ આવે ને તમારા મગજમાં વિલ અને શેલ આવી જાય ઓટોમેટિકલી. તો ચલો એના વિશે આપણે અભ્યાસ કરીએ. ભવિષ્યકાળના પણ 4 પ્રકાર: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ભવિષ્યમાં અમુક ક્રિયા થશે એવું બતાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે તમે ભવિષ્યમાં મોટા અધિકારી બનશો તો આવું શું કરવું તો કેવી રીતે બનાવવા, તો પછી તમારે ભવિષ્યકાળનો ઉપયોગ કરવો પડે ત્યાં આગળ. ભવિષ્યકાળની અંદર વિલ અને શેલ વપરાતું હોય સહાયકારક ક્રિયાપદ તરીકે. ઓકે, આઈ અને વીની સાથે શેલ વપરાશે, આ યુ બધા સાથે વિલ વપરાશે. આવું કોઈ ડેફિનેટલી રૂલ છે નહીં, કોઈ પ્રોપર રૂલ નથી, પણ બુકોની અંદર આ રીતના લખેલા આવે છે એટલે મેં પણ અહીંયા લખ્યું છે ભાઈ કે શેલ પ્રથમ પુરુષમાં અને વિલ બીજા ત્રીજા પુરુષમાં વપરાય છે એવી વાત છે. પણ એવું જરૂર આઈ સાથે તમે વિલ પણ વાપરી શકો, શેલ પણ વાપરી શકો, એનો કોઈ રૂલ સ્પેસિફિક છે નહીં. અહીંયા દાખલા તરીકે આઈ સાથે શેલ વિલ 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 વિલ, બરાબર. શેલ હંમેશા આઈ અથવા વી સાથે યુઝ કરી શકાય, અદરવાઇઝ તમામ જગ્યાએ શું આવશે વિલ. તમારે કોઈ જગ્યાએ શેલનો ઉપયોગ કરવો નહીં, તમને ખબર પડે તો જ ઉપયોગ કરવો, અધરવાઇઝ તમામ જગ્યાએ વિલનો ઉપયોગ કરીને વાત આઈ વિલ, યુ વિલ, સી વિલ એ રીતે. ઓકે, એટલે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. અહીંયા શેલને તમે ભૂલી જ જાઓ. શેલનું કોઈ સ્પેસિફિક કામ હોય તો હું તમને સમજાવું ત્યારે એનો ઉપયોગ કરવાનો. ઓકે, શેલ વિલ માટે શેલ વિલ છે, પછી શેલ છે, વિલ છે, કેન છે, મે હ, આ બધા જે એડવર્બ ક્લોઝ કહેવાય. તો આના માટે આપણે એક અલગથી ચેપ્ટર એક વિડીયો લેક્ચર બનાવીશું, એમાં બધું બધા સમજાવીશ આ બધી વસ્તુ. ઓકે, અહીંયા આગળ ખાલી તમે વિલનો ઉપયોગ સમજો, બીજું કોઈ ચિંતા કરો મત. મહેશ વિલ સિંગ અ સોંગ, તો મહેશ ગીત ગાય છે, ભવિષ્યમાં મહેશ ગીત ગાય છે, તો બતાવવા માટે વિલ સિંગ અ સોંગ. બરાબર. દેખો, વિલ પછી હંમેશા જે પણ અહીંયા વર્બ, અને શું કહેવાય ભાઈ, વર્બ. જેટલી વખત હું તમને કીધું કે વર્બ એટલે ક્રિયાપદ, અને વર્બ અહીંયા મૂળ રૂપ આવશે. અહીંયા નહીં તો ભૂતકાળનું આવશે, નહીં ભવિષ્યનું આવશે. જે સિંગ હોય સિંગ લખવાનું, પ્લે એસ કહીએ એવું કશું લગાડવાનું નહીં, પ્લે હોય પ્લે રાખવાનું, ગો હોય તો ગો રાખવાનું, બાય હોય તો બાય રાખવાનું. અહીંયા ખાલી વિલ આગળ મૂકી દેવાનું એટલે વાત પતી જાય. સુરેશ વિલ બાય અ કાર, તો કાર કરી છે. એ ગો ટુ ધ માર્કેટ, એટલે તમે વિલ પછી જે પણ ક્રિયાપદનું રૂપ આવે એ મૂળ રૂપ આવે, એના કશું જ તમારે કરવાનું નહીં. આ એક મસ્ત એક્ઝામ્પલ છે, પછી પૂછાયું તો ટ્રેન વિલ કમ ટુ ધ સ્ટેશન એટ 7 PM, કે ટ્રેન સાંજે 7 વાગે સ્ટેશન પર આવી જશે. બરાબર, ટ્રેન કેટલા વાગે આવે છે? 7 વાગે. ઓકે, તો અહીંયા શું છે, વિલ પછી કમ. કેટલા કીવર્ડ્સ જેથી આપણે ખબર પડે. ટુમોરો એટલે આવતીકાલે, ખબર પડે આવતીકાલની વાત એટલે ભવિષ્યમાં જો. આઈ વિલ બાય વેજીટેબલ, હું આવતીકાલે શાકભાજી ખરીદીશ. ઓકે, નેક્સ્ટ મંથ આવતા મહિને. દીપક વિલ ગો ટુ ધ હોસ્પિટલ નેક્સ્ટ મંથ, દીપક આવતા મહિને દવાખાને જશે. બરાબર. પછી કેટલાક બીજા કીવર્ડ, નેક્સ્ટ યર, પિનલ વિલ કમ નેક્સ્ટ યર, પિનલ આવતા મહિને આવશે. નેક્સ્ટ ડે, નિમિષા વિલ રીડ અ બુક નેક્સ્ટ ડે. ઓકે, પ્રશ્નાર્થની અંદર સિમ્પલ વસ્તુ અહીંયા હું સમજાવી દઉં, કોઈ વસ્તુ એટલું મુશ્કેલ નથી. અહીંયા શું હોય, વી શેલ, પછી આખું વાક્ય એમ હોય, શેલને શરૂઆતમાં મૂકી દો, વીને એના પાછળ મૂકી દો, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, તમારું કામ પૂરું. વિલ કલ્પના અહીંયા પણ સેમ જ છે. કલ્પના આગળ છે, પછી શું છે, વિલ, વિલના આગળ કલ્પના પાછળ, વાત પતી છે કે શું કલ્પના આપી છે તો વાત ત્યાં આગળ થાય સમાપ્ત. બરાબર. ઓકે, નકારમાં પણ સિમ્પલ છે. વિલ શેર પછી શું મૂકવું જવાનું, નોટ, મૂળ ક્રિયાપદ, ફટાફટ પતાવી દઈએ. અને શું છે, મીના વિલ નોટ ડેકોરેટ, વિલ પછી ડેકોરેટ આવતું, વચ્ચે શું મૂકી દીધું, નોટ. થઈ ગયું નકાર વાક્ય કે ભાઈ હવે મીના શણગારશે નહીં. અજય વિલ નોટ પ્લે ક્રિકેટ, અજય ક્રિકેટ રમશે નહીં. ઓકે, અહીંયા બધા ઘણા બધા સેન્ટેન્સ છે. હવે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની વાત કરીએ તો ભવિષ્યમાં અમુક ક્રિયા અમુક સમયે ચાલુ હશે એવું બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય. ઓકે, શેલ વિલ પ્લસ વર્બ પ્લસ આઈએનજી. અહીંયા આગળ જ્યારે ચાલુ ભવિષ્યકાળ તમારે બતાવવો કે ભવિષ્યમાં અમુક સમયે આ ક્રિયા ચાલુ છે. અહીંયા દાખલે એક્ઝામ્પલ લઈએ તો સુરેશ આવતીકાલે જિજ્ઞેશ સાથે રમતો હશે. બરાબર, તો આવતીકાલે આ સમયે સુરેશ એની સાથે રમતો હશે, આવું શું કરવું હોય એટલે ભવિષ્યકાળ. પણ ચાલુ ભવિષ્યકાળની અંદર સુરેશ વિલ, અહીંયા એક શબ્દ આવે જેનું નામ છે બી, અને બી પછી અહીંયા આવે આઈએનજી. ભાઈ ચાલુ કાળ હોય એટલે તમારે આઈએનજી તો મૂકવું પડે, આઈએનજી વાળું રૂપ તો મૂકવું પડે. હવે તમે ડાયરેક્ટ વિલ પછી તમે આઈએનજી વાળું રૂપ તો તમે મૂકી ના શકો,
કારણ કે વિલ શું કે વિલ કે ભાઈ મારા પછી તમે જે પણ ક્રિયાપદ મૂકો, મારા પછી જે પણ ક્રિયાપદ મૂકો એનું ભાઈ મૂળ રૂપ જ મૂકવાનું. વિલ માનતો નહીં ભાઈ. વિલ એવું કહે ભાઈ મારા પછી જે પણ ક્રિયાપદ રૂપ મૂકો એ મૂળ રૂપમાં આવવું જોઈએ. વિલ માનતો નથી. આપણે વિલને મનાવવા માટે શું મૂકી દીધું? આ બંને વચ્ચે ગેપ કરી દીધો. વિલના પછી બી મૂકી દીધું અને પછી આપણે આઈએનજી મૂક્યું. આઈએનજી ના મૂકો તો પછી ચાલુ કાળ ના કહેવાય. તો આઈએનજી બી મુકાઈ ગયું અને વિલનો પણ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. અહીંયા બી મૂકી દીધું એટલે અહીંયા બી વત્તા આઈએનજી આવશે. શી વિલ બી સ્લીપિંગ. બરાબર, ઓકે. બાકી તો બધા સેન્ટેન્સ છે, સેમ છે. કોઈ પોઝ કરીને તમારે જોવા જોઈ લો આ બધા સેન્ટેન્સ. પ્રશ્નાચિહ્ન પણ તમને ઇસ્યુ નહીં થાય. બરાબર, સેમ ટુ સેમ છે. તમારી રીતે જતું રહેવાનું. એકવાર બધા સેન્ટેન્સ વાંચી લેજો. નેગેટિવમાં નોટ મૂકી દો. ઓકે. હવે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ વિલ શેલ પછી હેવ હેજ વપરાય છે. આ થોડું ડિફિકલ્ટ છે. પરીક્ષામાં બહુ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં પરીક્ષા માટે, પણ છતાં બી આપણે જોઈ લઈએ. ઓકે. અહીંયા જો સ્ટ્રક્ચર કેવું છે, અહીંયા સ્ટ્રક્ચર તમને એક્ઝામ્પલથી સમજાવ્યું. એ પહેલાં અહીંયા તમારે કરતા મૂકવાનો સબ્જેક્ટ, પછી વિલ શેલ, પછી હેવ, બરાબર, પછી ભૂતકૃદંત અને પછી અન્ય શબ્દો. અહીંયા શું આવશે? શબ્દ હેવ. તમારે હેવ મૂકવું પડશે. બરાબર. અહીં દાખલા એક્ઝામ્પલ જોઈએ તો કરીન વિલ હેવ રિટર્ન. અહીંયા પણ સેમ ટુ સેમ. અહીંયા કોણ છે? પૂર્ણ છે. પૂર્ણ કાળની અંદર હંમેશા શું આવવું જોઈએ ભાઈ? પીપી આવવું છે. જેમ ચાલુ કાળમાં આપણે આઈએનજી વાળું રૂપ આવવું જોઈએ ને, ચાલુ કાળમાં શું આવું? આઈએનજી વાળું રૂપ. તો પૂર્ણ કાળમાં પીપી વાળું રૂપ આવવું જોઈએ. તો રાઇટ ટુ તમારે રિટર્ન તો લખવું છે, પણ અહીંયા ફરી પાછું તમને વિલ રહ્યું એ તમને અહીંયા વિલ શું કે મારા પછી તમારે લખવું હોય તો મૂળ રૂપ લખો તો રાઇટ જ લખવું પડે. વિલ માનતો નથી, પણ આપણે તો અહીંયા શું લખવું પડે? રિટર્ન. કારણ કે પૂર્ણકાળ છે એવું બતાવવું છે. તો રિટર્ન લખવું હોય તો અહીંયા આગળ શું લખવું પડે? તમારે હેવ. જેમ પેલા બી શબ્દ મૂક્યા ને ચાલુમાં, એમ અહીંયા હેવ શબ્દ મૂકવો પડે. તો ફાર્મર વિલ હેવ પ્લડ ધેર ફાર્મર બિફોર ઇટ રેન્સ. કે વરસાદ આવતા પહેલાં ખેડી દીધા હશે. દેખો અહીંયા વરસાદ આવતા પહેલાં ખેડૂતો એમના ખેતર ખેડી દીધા હશે. એટલે પૂર્ણકાળ પણ છે, પણ એ પણ ભવિષ્યમાં તમને દર્શાવવામાં આવ્યો છે. પ્રશ્નાર્થ કરવું હોય તો પણ સિમ્પલ વિલ આગળ મૂકી દો, બાકી સેમ ટુ સેમ વાક્ય પાછળ. દેખો અહીંયા કેટલાક સેન્ટેન્સ છે, તમે જોતા રહો. વિલ હી હેવ સ્લેપ બાય 10 o'clock. તે 10 વાગે સૂઈ ગયો હશે. સિમ્પલ વસ્તુ. વિલના આગળ મૂકી દો, બાકીનું સેન્ટેન્સ એમ નહીં રાખો, કોઈ ઇસ્યુ નથી. નેગેટિવ વાક્ય બનાવવું હોય તો પણ એટલો ઇસ્યુ નથી. કંઈ જ નહીં કરવાનું, ખાલી શેલ વિલ પછી નોટ અને પછી તો બાકી એઝ એટ વાક્ય. ઓકે. અહીંયા મેં એક્ઝામ્પલ શો કર્યા છે, એકવાર દેખી લો તમે. નિકિતા વિલ નોટ હેવ કટ ધ કેક બિફોર ઓલ ફ્રેન્ડ અરાઈવ. કે નિકિતા બધા પહોંચે તે પહેલાં કેક કાપી નહીં. નિકિતા બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે મિત્રો. ઓકે. એક્ઝામ્પલ છે ધ ગર્લ વિલ નોટ હેવ કમ ટુ ધ સ્કૂલ અલોન, શી વિલ હેવ બીન વિથ હિઝ ફાધર. છોકરી શાળાએ એકલી નહીં હોય, તેણીની તેના પિતા સાથે હશે. કેટલું મસ્ત વાક્ય છે. ઓકે. લાસ્ટ ફરી પાછું તમને કહી દઉં, સ્ટડી કલેક્શન નામે આપણે ટેલિગ્રામ ચેનલ પણ અવેલેબલ છે. તો આ વિડીયોની તમારે પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરતો હોય, જ્યાંથી તમને તમારા વિડીયોની પણ અપડેટ્સ મળી રહે અને તમામ પીડીએફ પણ ત્યાં અવેલેબલ મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ ટોપિક. એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રો જોડે શેર કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.